આજના જમાનામાં બધા લોકો કેમિકલથી ભરેલા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરતા હોય છે, જેના લીધે આપણા વાળ અકાળે સફેદ થઈ જાય છે, વાળ ખૂબ જ ખરે છે અને વાળને ડેમેજ પણ ખૂબ જ થાય છે. તો આજે આપણે 100% કેમિકલ ફ્રી નેચરલ શેમ્પૂ બનાવીને તૈયાર કરીશું. આ શેમ્પૂ બનાવવામાં આપણે બધી જ હર્બલ વસ્તુનો જ ઉપયોગ કરેલો છે. કોઈ પણ કેમિકલ કે કલરનો ઉપયોગ કર્યા વગર એકદમ આયુર્વેદિક શેમ્પૂ બનાવીને તૈયાર કરીશું. સૌથી પહેલાં અહીં શેમ્પૂ બનાવવા માટે મેં 100 ગ્રામ અરીઠા લીધા છે. 50 ગ્રામ આપણે ભીંગરાજ લેશું, 50 ગ્રામ સિકાકાઈ અને 50 ગ્રામ જેટલા આમળા લેશું, 50 ગ્રામ રોઝમેરી લીવ લેશું, ત્યાર પછી 50 ગ્રામ જેટલી અળસી લેશું અને 20 ગ્રામ જેટલી મેથી લેશું. આ બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે આયુર્વેદિક શેમ્પૂ બનાવીશું. બધી વસ્તુ મેં ઓનલાઈન પરચેસ કરેલી છે. આ બધી જ વસ્તુની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમે ઈચ્છો તો ત્યાંથી ખરીદી કરી શકો છો. હવે સૌથી પહેલાં એક ઊંડા અને મોટા વાસણમાં આમળા, રીઠા અને ભીંગરાજને ઉમેરી દેશું. સિકાકાઈને પણ સાથે જ ઉમેરી દેશું અને હવે તેમાં થોડું પાણી ઉમેરી અને આ ચારેય વસ્તુને પાણીથી ધોઈને સાફ કરી લેશું. આ ડ્રાય વસ્તુ હોવાથી તેમાં ખૂબ બધી ધૂળ લાગેલી છે. શેમ્પૂ બનાવતી સમયે આપણે આ રીતે સુકાઈ ગયેલી વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે. જે રેડીમેડ પાવડર આવે તેનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. પાવડર કઈ વસ્તુથી બનેલા હોય તે આપને ખબર નથી હોતી. હવે બધી જ વસ્તુ એકદમ સરસ ધોવાઈ ગઈ છે અને તેમાં બધો જે પણ ધૂળનો ભાગ હતો તે આ રીતે પાણીમાં નીકળી ગયો છે. પાણી તમે જોઈ શકશો કેટલું બધું ડોળું થઈ ગયું છે. હવે આ રીતે એક કાણાવાળું વાસણ લઈ લેશું અને તેમાં બધી વસ્તુને ગાળી લેશું. પાણી છે તે બધું નીચે નીતળી જશે. હવે એકાદ મિનિટ સુધી ચાળણીને આ જ રીતે રહેવા દેશું. ત્યાર પછી ફરી પાછી એ જ તપેલામાં આપણે બધી વસ્તુને એકી સાથે ઉમેરી દેશું. હવે તેમાં રોઝમેરી લીવ ઉમેરી દેશું, સાથે જ મેથી ઉમેરી દેશું અને અળસીને પણ સાથે જ ઉમેરી દેશું. હવે તેમાં 2 લીટર જેટલું પાણી ઉમેરીશું. આજે આપણે 1.5 લીટર જેટલું શેમ્પૂ બનાવીને તૈયાર કરીશું. તો તેના માટે મેં બધી જ વસ્તુ 50-50 ગ્રામ લીધેલી છે અને અરીઠાને 100 ગ્રામ લીધા છે. પાણી આપણે 2 લીટર ઉમેરેલું છે. હાથેથી બધું આ રીતે એક વખત મિક્સ કરી દેશું. હવે તેનું ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે આપણે તેને રહેવા દેશું. આખી રાતમાં બધી વસ્તુ પલળી જશે અને એકદમ સરસ બધું સોફ્ટ થઈ જશે. અરીઠા પલળશે એટલે એકદમ સરસ આ રીતે પોચા થઈ જશે. આમળા, સિકાકાઈ અને અરીઠા બધી વસ્તુમાં આ રીતે બી રહેલા હોય છે. તો આપણે બધામાંથી બીનો ભાગ હોય તેને અલગ કરી દેશું. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને હેલ્ધી તો રાખે જ છે, સાથે સાથે પોષણ પણ ખૂબ જ આપે છે. આના નિયમિત ઉપયોગથી આપણી વાળની ગ્રોથ ખૂબ જ સરસ વધે છે. વાળને કાળા બનાવવામાં પણ આમળા ખૂબ જ ઉપયોગી હોય છે. ખરતા પણ અટકાવે છે અને વાળમાં ખૂબ સરસ શાઇન પણ આવે છે. અરીઠાથી વાળ મુલાયમ થાય છે અને ખોડાને પણ દૂર કરે છે. સિકાકાઈ અહીં કન્ડિશનરનું કામ કરે છે અને વાળને ખૂબ જ સરસ મુલાયમ બનાવશે. શેમ્પૂ કર્યા પછી તમારે અલગથી કન્ડિશનર નહીં કરવું પડે. તો તમે જોઈ શકશો આમળા અને અરીઠાના બધા ઠળિયા મેં આ રીતે કાઢી લીધા છે. હજી પણ હાથેથી આપણે મસળતું જવાનું અને કોઈ પણ ઠળિયા બાકી રહી ગયા હોય તો તેને આપણે કાઢી લેશું. અહીં આપણે રોઝમેરીનો પણ ઉપયોગ કરેલો છે. રોઝમેરીથી ખૂબ જ ઝડપથી હેર ગ્રોથ થાય છે. મેથી પ્રોટીનથી ભરપૂર હોય છે, જે વાળને પોષણ પણ આપે છે અને વાળને ખરતા અટકાવે છે. નવા વાળને ઉગાડવામાં પણ મેથી ખૂબ જ ઉપયોગી થાય છે. તો આ બધી જ વસ્તુ આયુર્વેદિક છે. આ શેમ્પૂ નાના બાળકોથી લઈ મોટા સુધી બધા જ ઉપયોગ કરી શકે છે. લેડીઝ, જેન્ટ્સ અને બાળકો બધા વાપરી શકે તેવું આયુર્વેદિક શેમ્પૂ બનીને તૈયાર થશે. 2 હાથની મદદથી આ રીતે બધી વસ્તુને મસળી લેશું. જેમ જેમ આપણે બધી વસ્તુને આ રીતે મસળશું તેમ તેમ તેમાં એકદમ સરસ ફૂણ ભરશે. તમે જોઈ શકશો શેમ્પૂ બન્યા પહેલાં જ તેમાં કેટલા બધા ઝાગ બની રહ્યા છે. તો હજી સુધી તમે પણ જો કેમિકલવાળું શેમ્પૂ યુઝ કરતા હોય તો આજ પછી ક્યારેય બજારનું કેમિકલવાળું શેમ્પૂ ન લાવીને આ રીતે આયુર્વેદિક શેમ્પૂ ઘરે જ બનાવજો. હવે બધા જ ઠળિયા નીકળી ગયા છે અને આપણું શેમ્પૂ એકદમ સરસ સરખી રીતના મિક્સ થઈ ગયું છે. હવે તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું. શરૂઆતમાં શેમ્પૂ ઉકળે ત્યાં સુધી આપણે 2-5 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખશું. તેમાં એક ઉભરો આવી જાય એટલે ગેસને તરત જ આપણે ધીમો કરી દેશું. ચમચાથી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે. 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે આ રીતે તપેલીમાં છેટ સુધી ઉભરો આવી ગયો છે અને તેમાં ખૂબ જ વધારે ઝાગ બની રહ્યા છે. અહીં મેં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યો નથી. અરીઠાના લીધે જ આટલા બધા ઝાગ બનીને તૈયાર થયા છે.
તો હવે આપણે શેમ્પૂમાંથી ઉપરથી બધા ઝાગને કાઢી લેશું, નહીંતર આપણું શેમ્પૂ છે તે સરખી રીતના ઉકળી નહીં શકે, ઉભરાય અને તે નીચે આવી જશે. તો ચમચાની મદદથી આ રીતે મેં એક અલગ વાસણમાં બધા ફીણા કાઢી લીધા છે. તેને આપણે પછી પાછળથી ઉમેરી દેશું. તો હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું અને શેમ્પૂના તપેલાને ફરી પાછું ગેસ પર ગરમ કરવા માટે ચડાવી દેશું અને હવે 10 મિનિટ સુધી ફરી પાછું તેને ધીમા તાપ ઉપર ઉકળવા દેશું. 10 મિનિટ સુધી સતત ચમચાથી આ રીતે આપણે તેમાં હલાવતા રહેશું, નહીંતર શેમ્પૂ છે તે તળિયે બેસી જશે. હવે શેમ્પૂને ઉકળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું. તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. જે આપણે મેથી દાણા ઉમેરેલા હતા તે પણ એકદમ સરસ ચડી ગયા છે. 10 થી 12 મિનિટ જેવો આ શેમ્પૂને ઉકળતા સમય થઈ ગયો છે અને હવે શેમ્પૂ આપણું થોડું ઘટ પણ થઈ ગયું છે. આની પહેલાં મેં મારી ચેનલ ઉપર આયુર્વેદિક લીમડો, એલોવેરા અને તુલસીનો હર્બલ સાબુની રેસિપી શેર કરી હતી, જે 1.5 લાખ ઉપર લોકોએ જોયેલો હતો. તમે લોકોએ ખૂબ પ્રેમ આપેલો હતો. ત્યાર પછી મેં ઘરે જ મીઠા લીમડા અને એલોવેરાનું તેલ પણ બનાવેલું હતું, એ પણ 1 લાખ લોકો ઉપર જોયેલો છે. હવે તપેલીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને જે ફીણા કાઢેલા હતા તે તપેલીમાં સાથે ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકશો કેટલું સરસ ફીણાવાળું શેમ્પૂ બનીને તૈયાર થયું છે. હવે કાણાવાળા વાસણમાં સૌથી પહેલાં આપણે શેમ્પૂને ગાળી લેશું. આ રીતે થોડું થોડું કરી અને બધું જ શેમ્પૂ ગાળી લેવાનું છે. આ હર્બલ શેમ્પૂ પણ મારા જ વ્યુઅર્સની કોમેન્ટ ઉપર મેં બનાવેલું છે. પહેલાંના લોકો જ્યારે શેમ્પૂ, કન્ડિશનર અને સાબુ નહોતા ત્યારે આ જ રીતે અરીઠાનો ઉપયોગ કરી અને માથું ધોતા હતા અને નાહવા માટે પણ મુલતાની માટી અને ચણાના લોટનો જ ઉપયોગ કરતા હતા. તો મારી ચેનલ ઉપર અનેક પ્રકારના આયુર્વેદિક સાબુ, આયુર્વેદિક તેલ અને આયુર્વેદિક શેમ્પૂની રેસિપી શેર કરેલી છે. તમે એમાંથી જે પણ વિડીયો ન જોયો હોય તે તમે જોઈ શકો છો. બધું શેમ્પૂ આપણે આ રીતે થોડું થોડું કરી અને ગાળી લેવાનું છે. ઉપર જે પણ ફીણા છે તે આપણે આ રીતે શેમ્પૂમાં સાથે ઉમેરતા જશું. તો તમે જોઈ શકશો માત્ર 100 થી 150 રૂપિયાના ખર્ચમાં આપણું 1.5 લીટર શેમ્પૂ બનીને તૈયાર થઈ ગયું છે. કોઈ પણ જાતના કલર કે કેમિકલનો ઉપયોગ આ શેમ્પૂમાં કરવામાં આવેલો નથી. ચમચાની મદદથી આ રીતે દબાવતા જઈએ અને બધું શેમ્પૂ આપણે ગાળી લેશું. તો હવે બધું શેમ્પૂ મેં આ રીતે ગાળીને તૈયાર કરી લીધું છે. હવે જે આ વેસ્ટ વસ્તુ વધેલી છે તેને પણ આપણે બિલકુલ ફેંકવાની નથી. તેમાં હજી ખૂબ બધા ઝાગ રહેલા છે. તો તેમાં આપણે આ રીતે થોડું પાણી ઉમેરી દેશું અને હાથેથી તેને મસળી લેશું. અહીં શેમ્પૂ બનાવતી સમયે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બાકી બધી વસ્તુ કરતાં અરીઠા આપણે ડબલ લેવાના છે. જો તમે બધી વસ્તુ 50 ગ્રામ લીધી હોય તો અરીઠા 100 ગ્રામ લેવાના. હવે હાથેથી નીચવી અને ફરી પાછી બધી વસ્તુને આ રીતે આપણે તેમાંથી શેમ્પૂ છે તેને અલગ કરી લેશું અને વધારાનો આ જે કચરો છે તેને આપણે બહાર ફેંકી દેશું. તો તમે જોઈ શકશો હજુ પણ તેમાંથી કેટલા સરસ ફીણ વળી રહ્યા છે. થોડું થોડું કરી અને 2 હાથની મદદથી આ રીતે નીચવી અને બધું જ શેમ્પૂ આપણે કાઢી લેશું. તો ખૂબ સરસ ઝાગદાર આપણું શેમ્પૂ બનીને તૈયાર થયું છે. આશા રાખું છું કે સાબુ અને તેલની જેમ તમને આ આયુર્વેદિક શેમ્પૂનો વિડીયો પણ પસંદ આવે. હવે ફરી પાછું આગળ જે શેમ્પૂ ગાળેલું હતું તેની જ સાથે આપણે આને પણ ગાળી લેશું. તો ફરી પાછું આ રીતે કાણાવાળી પ્લેટમાં ઉમેરી અને આપણે તેને ગાળી લેવાનું છે. વિડીયો અહીં સુધી જોયા પછી વિડીયોમાં તમને કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય અથવા મારી શેમ્પૂ બનાવવાની મહેનત તમને જરા પણ પસંદ આવી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલ સાથે શેર કરજો, જેથી કરી બધા લોકો આ રીતે ઘરે આયુર્વેદિક શેમ્પૂ બનાવી શકે અને કેમિકલવાળા શેમ્પૂનો ઉપયોગ કોઈ પણ લોકો ના કરે, જે આપણા વાળને ખૂબ જ નુકસાન કરે છે. બધું જ શેમ્પૂ આ રીતે મેં ગાળીને તૈયાર કરી લીધું છે. હવે જે આ વધારાની વસ્તુ વધેલી છે તેને ફરી પાછું એ જ તપેલામાં ઉમેરી દેશું અને તેમાં ફરી પાછું થોડું પાણી ઉમેરશું. હજુ પણ તેમાં ઘણા બધા ફીણા વળી રહ્યા છે. આ રીતે પાણી ઉમેરી અને ફરી પાછું એ જ રીતે હાથેથી તેને દબાવતા જઈ અને બધું જ શેમ્પૂ આપણે કાઢી લેશું. હવે તેને હું થોડી વાર માટે સાઈડમાં રાખી દઉં છું, નહીંતર વિડીયો ખૂબ લાંબો થઈ જશે. આ શેમ્પૂને હવે હું પછી કાઢી લઈશ. તમે જોઈ શકશો હજી કેટલા બધા તેમાં ફીણ છે. હવે આ તૈયાર કરેલા શેમ્પૂને ફરી પાછું હજી એકવાર આપણે એક કોટનના કપડાથી ગાળી લેવાનું છે, જેથી કરી અને ચાયણીમાં ગાળતી સમયે જે પણ કચરો રહી ગયો હોય તે એકદમ સરસ કોટનના કપડાથી ગળાઈ જશે. તો તપેલાની ઉપર આ રીતે આપણે કોટનનો રૂમાલ રાખીશું
શેમ્પૂના ડાઘ ના પડે તે માટે મેં આ રીતે કલરિંગ રૂમાલ રાખેલો છે. વ્હાઈટ રૂમાલમાં ડાઘ પડી જશે, તો આ રીતે કોઈ કલરવાળા કપડાનો જ ઉપયોગ કરવાનો. રૂમાલના ચારે છેડા ભેગા કરી અને હાથેથી દબાવતા જઈ બધું શેમ્પૂ ગાળી લેશું. તો ખૂબ જ સહેલાઈથી આપણું શેમ્પૂ છે તે રૂમાલમાંથી આ રીતે ગળાઈ જશે અને એકદમ સરસ સ્મૂથ શેમ્પૂ તૈયાર થશે. કોઈ પણ જાતની વસ્તુ શેમ્પૂમાં નીકળશે નહીં. બધા જ શેમ્પૂને આ રીતે થોડું થોડું કરી અને મેં ગાળીને તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકશો કેટલો બધો કચરો રૂમાલમાં રહી ગયો છે. હવે તૈયાર છે આપણું હર્બલ આયુર્વેદિક શેમ્પૂ. આ શેમ્પૂનો યુઝ તમે આમનામ પણ કરી શકો છો. આમાં કોઈ પણ જાતના કેમિકલ ઉમેરવાની જરૂર નથી. પરંતુ ઘણા લોકોને એવું લાગે છે કે આ શેમ્પૂ માથામાં નાખીએ તો તેમાં ફીણ વળતા નથી. તો તેના માટે મેં આ રીતે ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી શેમ્પૂ બેઝ લીધેલું છે. આ એકદમ 100% ઓર્ગેનિક છે. કોઈ પણ જાતના કેમિકલના ઉપયોગ વગર બનાવેલું છે. તો જો તમે ઈચ્છો અને તમારે જો બજાર જેવું શેમ્પૂ બનાવવું હોય તો જ શેમ્પૂમાં આનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ લોકોએ કોમેન્ટ કરતા પહેલાં વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો. આપણું શેમ્પૂ બેઝ વગર જ બનીને તૈયાર થઈ ગયું છે. આ શેમ્પૂ બેઝનો ઉપયોગ માત્ર એ લોકો માટે છે જેને એકદમ બજાર જેવું શેમ્પૂ જોતું હોય છે. તો તેના માટે આપણે અડધું શેમ્પૂ તપેલીમાં અલગ કાઢી લીધું છે અને તેમાં અડધું શેમ્પૂ બેઝની બોટલ છે તેમાંથી અડધું ઉમેરીશું. આ શેમ્પૂ બેઝ પણ કેમિકલ ફ્રી છે, પણ આ ઉમેરવાની કોઈ પણ જરૂર નથી. જો તમારે બજાર જેવું શેમ્પૂમાં ઝાગ જોતા હોય તો જ આ શેમ્પૂ બેઝ ઉમેરવાની જરૂર પડશે. શેમ્પૂ બેઝ ઉમેર્યા પછી ચમચાથી ફરી પાછું તેને મિક્સ કરી લેશું. તો હવે એકદમ સરસ માર્કેટમાં મળે તેવું ઝાગદાર શેમ્પૂ બનીને તૈયાર થઈ ગયું છે. આ શેમ્પૂ તમે માથામાં નાખશો તો પણ ખૂબ જ તેમાં વધારે ફીણ વળીને તૈયાર થશે. તો થોડું શેમ્પૂ હાથમાં લઈ અને આ રીતે હાથ ધોઈને બતાવું તો તમે જોઈ શકશો કેટલા સરસ ફીણ વળી રહ્યા છે. વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.